વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે જીપીએસસી દ્વારા એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા જે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદારની જે ભરતી બહાર પાડવામાં આવી છે કે જેમાં મિત્રો કુલ 257 જગ્યા છે તે ભરતી વિશે આપણે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવશું કે આ ભરતીમાં છે તે કયા ઉમેદવાર ફોર્મ ભરી શકશે, તેનો પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે, પગાર ધોરણ કેટલું રહેશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, તે તમામ પ્રકારની ડિટેલમાં માહિતી મેળવશું। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, કારણ કે તે પણ આ ભરતી વિશે માહિતી મેળવી અને તે પણ આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકે। તો મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના માટે ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલ જ છે, જો તમે તે ના જોયો હોય તો અવશ્ય તમે તે પહેલા જોઈ લેજો। તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો ડિટેલમાં માહિતી તો મિત્રો સૌથી પહેલા તો આપણે વાત કરીશું કે જે નાયબ સેક્શન અધિકારી છે તે સિવાય જે નાયબ મામલેદાર વર્ગ 3 ની જે ભરતી છે કે જેમાં કુલ 257 જગ્યાઓ છે તો તેના વિશે અમુક આપણે માહિતી મેળવી લઈએ। તો મિત્રો આ જે ભરતી છે તેને માટે જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે તે તારીખ 10/11/2020 થી લઈને તારીખ 1/12/2020 સુધીમાં તમે આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેની આપણે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી એક આપણે વિડીયો અપલોડ કરી દીધેલ છે કે તમે ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ભરવું હોય તો જાતે તો તમે ભરી શકો। તો તમે તે વિડીયો ના જોયો હોય તો આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપર તેમની લિંક છે તે તમને મળી જશે। તો ત્યાર પછી મિત્રો વાત કરીશું આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે। તો મિત્રો આ જે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદારની જે ભરતી છે તો તેમાં મિત્રો પરીક્ષા કેવી રીતે યોજવામાં આવશે। તો મિત્રો સૌથી પહેલા તો જે તેમની પ્રાથમિક કસોટી હોય છે કે જે MCQ આધારિત પરીક્ષા હોય છે તેની સંભવિત તારીખ છે મિત્રો 18/4/2021 ના રોજ તે યોજાશે। તે સિવાય મિત્રો તેનું જે પરિણામ છે જે પ્રાથમિક કસોટી એટલે કે જે MCQ આધારિત તમે જે પરીક્ષા આપો છો તેનું જે પરિણામની તારીખ સંભવિત છે તે જૂન 2021 પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો તમારી લેખિતમાં મુખ્ય પરીક્ષા લેવામાં આવતી હોય છે। તો મિત્રો તે લેખિતની જે મુખ્ય પરીક્ષાની જે સંભવિત તારીખ છે તે મિત્રો તારીખ 8/8/2021 તથા 22/8/2021 ના રોજ યોજાશે તેવી સંભવિત તારીખ બહાર પાડવામાં આવેલ છે જીપીએસસી દ્વારા। હવે મિત્રો તેમનું જે પરિણામ છે લેખિતનું તે પરિણામ નવેમ્બર 2021 સુધીમાં પ્રસિદ્ધ કરી દેવામાં આવશે। તો મિત્રો આ જે ભરતી છે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 કે જેને સુપર ક્લાસ 3 કહેવામાં આવે છે। તો મિત્રો તેનું જે બે તમારે પરીક્ષા આપવાની હોય છે। પહેલી તમારે MCQ આધારિત પરીક્ષા કે જેને પ્રાથમિક કસોટી કહેવામાં આવે છે કે જે 18/4/2021 ના રોજ યોજાઈ શકે છે। તે સિવાય મિત્રો તમે જો તેમાં પાસ થઈ જાઓ તો મિત્રો તમારે લેખિત એક મુખ્ય પરીક્ષા આપવાની હોય છે કે જે મિત્રો 8/8/2021 અને 22/8/2021 ના રોજ યોજાશે તેવી શક્યતા છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે આ જે ભરતીમાં કુલ 257 જગ્યાઓ છે। તો મિત્રો તે 257 જગ્યા કક્ષાવાર કેટલી જગ્યાઓ છે તો મિત્રો જે બિન અનામત સામાન્ય છે તેમાં મિત્રો 118 જગ્યા છે। હવે તેમાંથી મિત્રો જે મહિલા અનામત છે તેમાં મિત્રો 39 છે। આગળ વાત કરીએ કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે મિત્રો 25 જગ્યા છે। હવે તેમાંથી મિત્રો જે મહિલા અનામત છે તે મિત્રો 9 જગ્યા રહેશે। તે સિવાય સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની વાત કરીએ તો તેમાં મિત્રો 64 જગ્યા છે। હવે તેમાંથી મિત્રો જે મહિલા અનામત જગ્યા છે તે 21ની રહેશે। તે સિવાય અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે વાત કરીએ તો તેમની જે સીટ છે તે 8 જગ્યા છે તેમાં। તો હવે તેમાં મિત્રો જે મહિલા અનામત છે તે મિત્રો 3 જગ્યા રહેશે। તે સિવાય અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે વાત કરીએ તો મિત્રો તેમાં 42 જગ્યા છે। હવે તેમાં મિત્રો મહિલા અનામત છે તે મિત્રો 14 જગ્યા રહેશે। તે સિવાય મિત્રો આ જે કુલ જગ્યા છે 257 જગ્યા। હવે તેમાંથી મિત્રો જે શારીરિક અને જે અશક્ય છે એટલે કે જે હેન્ડીકેપ ઉમેદવાર છે તેના માટે 8 જગ્યા છે તે અનામત રહેશે। તે સિવાય માજી સૈનિક રહેશે તેના માટે 25 જગ્યા છે તે અનામત રહેશે। મિત્રો આગળ વાત કરીશું લાયકાત વિશે કે કયા વિદ્યાર્થી આ ભરતીમાં ફોર્મ છે તે ભરી શકશે। તો કે મિત્રો જે ભારતની સંસદ દ્વારા બનાવેલ કાયદા છે અથવા તો રાજ્યની વિધાનસભા બનાવેલ જે કાયદો છે અને તે કાયદા અંતર્ગત જે યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે અને તે જ યુનિવર્સિટીમાંથી મિત્રો જે શૈક્ષણિક સંસ્થા છે તેમાંથી મિત્રો સ્નાતક કક્ષાની જો તમે પદવી મેળવી હોય એટલે કે ડિગ્રી મેળવેલ હોય તો તે તમામ વિદ્યાર્થી છે તે આ ભરતીમાં ફોર્મ છે તે ભરી શકશે। એટલે કે મિત્રો તમારે મિનિમમ ગ્રેજ્યુએશન તમે જો કરેલ હોય તો તમે આ ભરતીમાં ફોર્મ છે તે ભરી શકો છો।
ત્યાર પછી મિત્રો વાત કરીએ કે તમે તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું તે મિત્રો ફરજિયાત છે કે તમે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ। તે સિવાય મિત્રો તમને જ્યારે આખરી નિમણૂક પત્ર આપવામાં આવે તે પહેલા મિત્રો તમે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવો છો તેવું તમારે પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે। તે સિવાય મિત્રો તમને ગુજરાતી ભાષાનું સંપૂર્ણપણે જ્ઞાન હોવું જોઈએ અથવા તો તમને હિન્દી ભાષાનું પણ સંપૂર્ણપણે જ્ઞાન હોવું જોઈએ, એટલે કે તમારી પાસે ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા બંનેનું જ્ઞાન પૂરતું હોવું જોઈએ। તે સિવાય મિત્રો તમે આ જે અરજીપત્ર કરવાની જે છેલ્લી તારીખ છે તે સુધીમાં તમારા 20 વર્ષ પૂરા થઈ ગયેલ છે અને તમે નિયત લાયકાતની પદવી એટલે કે મિત્રો તમે સ્નાતક કક્ષાની પદવીના છેલ્લા સેમેસ્ટરમાં તમે અભ્યાસ કરો છો અથવા તો વર્ષમાં તમે અભ્યાસ કરો છો અને તે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા તમે ઉપસ્થિત તે પરીક્ષા તમે આપવાના હોય અથવા તો મિત્રો તમે આપી દીધેલ હોય પરંતુ તેનું પરિણામ છે તે હજી તમારી પાસે આવેલ ન હોય એટલે કે પ્રસિદ્ધ ન થયું હોય તો પણ મિત્રો તમે આ જે ભરતી છે તેની પ્રિલિમિનરી પરીક્ષા માટે તમે અરજી છે તે કરી શકો છો। પરંતુ મિત્રો જે જાહેરાત દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની પદવી છે તે તમારે મુખ્ય પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં તમારી પાસે તે લાયકાતની પદવી છે એટલે કે તમારી ગ્રેજ્યુએશનની જે પદવી છે તે તમારી પાસે આવી ગયેલ હોવી જોઈએ। એટલે કે મિત્રો તમે જો છેલ્લા સેમેસ્ટરમાં હોય અથવા તો છેલ્લા વર્ષમાં હોય ગ્રેજ્યુએશનના અને તમે પરીક્ષા આપી દીધી છે અને હજુ તમે પરિણામ તમારું પ્રસિદ્ધ નથી થયું અથવા તો તમે પરીક્ષા આપવાના છો તો પણ મિત્રો તમે જે પ્રિલિમિનરી પરીક્ષા જે MCQ પરીક્ષા આવે તેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો તે પરીક્ષા આપવા માટે। પરંતુ મિત્રો જ્યારે તમે તેમાં પાસ થઈ જાઓ અને ત્યારે મુખ્ય પરીક્ષા માટેના ફોર્મ ભરાતા હોય ત્યારે મિત્રો તમારી પાસે જે ગ્રેજ્યુએશનની પદવી છે જે સ્નાતક કક્ષાની પદવી છે તે પદવી તમારી પાસે આવી ગયેલ હોવી જોઈએ તો તમે મુખ્ય પરીક્ષા માટે અરજી કરી શકશો। પછી મિત્રો આગળ વાત કરીશું આપણે પગાર ધોરણ વિશે કે તમારો જે પગાર છે તે કેટલો રહેશે। તો કે મિત્રો તમારો પગાર છે તે પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ જ રહેશે એટલે કે પ્રથમ 5 વર્ષ સુધી તમારો પગાર છે તે ફિક્સ જ રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં। એટલે કે મિત્રો માસિક ₹38,090 છે તે તમારો 5 વર્ષ માટે પગાર તમારો તેટલો જ રહેશે ₹38,090। જ્યારે મિત્રો તમારા 5 વર્ષ પૂર્ણ થઈ જશે નોકરીના અને મિત્રો તમે જ્યારે કાયમી માટે અરજી કરશો ત્યાર પછી મિત્રો જે પગાર ધોરણ 7 મુજબના જે ધારાધોરણો છે તે ધારાધોરણો મુજબ તમને મળવાપાત્ર થશે અને તમારું જે પે મેટ્રિક છે લેવલ છે તે મિત્રો ₹39,900 થી લઈને 1,26,600 નું પે મેટ્રિક લેવલ લાગશે કે જે મિત્રો પગાર ધોરણ 7 મુજબ તમારે પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે તે પરીક્ષાની રૂપરેખા કેવી રહેશે, અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે વાત કરીએ તો મિત્રો આપણે જેમ આગળ જોયું તેમ તમારી 2 પ્રકારની 2 તબક્કામાં પરીક્ષા છે તે લેવામાં આવશે। સૌથી પહેલા તો તમને તમારી પ્રાથમિક કસોટી છે એટલે કે જે હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્ન હોય છે જે સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર રહેશે કે જે મિત્રો 200 ગુણનું રહેશે એટલે કે 200 માર્કનું રહેશે અને તેનો જે સમય છે તે 2 કલાકનો રહેશે। હવે મિત્રો તમે પ્રાથમિક કસોટી એટલે કે જે MCQ આધારિત પરીક્ષા હોય છે તેમાંથી તમે મિત્રો પાસ થઈ જાવ તો મિત્રો તમારે આગળ છે તે લેખિતમાં મુખ્ય પરીક્ષા માટે તમને બોલાવવામાં આવશે। હવે મિત્રો જે આ તમે પ્રાથમિક કસોટી માટેનો જે સમય છે 2 કલાકનો જો મિત્રો અંધ ઉમેદવાર હોય તો તેનો મિત્રો પ્રિલિમિનરી પરીક્ષા અને જે મુખ્ય પરીક્ષા હોય છે તે પેપર દીઠ કલાક કે 20 મિનિટનો જે સમય છે તે વધારે આપવામાં આવશે। તે સિવાય મિત્રો હવે લેખિત પરીક્ષામાં તમને કુલ 4 પેપર રહેશે એટલે તમારો જે 4 પેપર હોય છે કે જેમાં પ્રશ્નપત્ર 1 રહેશે તે ગુજરાતી ભાષાનું રહેશે કે જે મિત્રો 100 ગુણનું રહેશે લેખિતમાં। તે સિવાય પ્રશ્નપત્ર 2 રહેશે અંગ્રેજી ભાષામાં કે જે મિત્રો 100 ગુણનું રહેશે। તે સિવાય મિત્રો પ્રશ્નપત્ર 3 અને પ્રશ્નપત્ર 4 છે તે બંને સામાન્ય અભ્યાસના રહેશે કે જે સ્નાતક કક્ષાનું લેવલ રહેશે કે બંને છે તે 100 ગુણના રહેશે। પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કે અરજી ફી શું રહેશે, પરીક્ષા ફી કેટલી રહેશે અને કયા ઉમેદવારે ભરવાની રહેશે। તો કે મિત્રો જે બિન અનામત કક્ષાના જે ઉમેદવાર છે તો તે તમામ ઉમેદવારે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે, બાકીના કોઈ પણ ઉમેદવારે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે નહીં। હવે મિત્રો જે સામાન્ય કેટેગરીના ઉમેદવાર છે તેને પરીક્ષા ફી ભરવાની રહેશે અને તેમને 2 ઓપ્શન છે તે આપવામાં આવશે, કાં તો તે પોસ્ટ ઓફિસમાં જઈ તેમનું ચલણ કઢવી અને તે પરીક્ષા ફી છે તે ભરી શકશે અથવા તો મિત્રો ઓનલાઈન પણ તે ફી છે તે ભરી શકશે। હવે મિત્રો જો તે પોસ્ટ ઓફિસમાંથી ચલણ કઢવી અને મિત્રો તે ફી ભરશે તો જે આયોગની ફી છે એટલે કે પરીક્ષા ફી છે તે ₹100 રહેશે અને જે પોસ્ટ ઓફિસનો ચાર્જ રહેશે તે
ફી તમારે ભરવાની રહેશે અને તે તારીખ 1/12/2011 સુધીમાં મોડામાં મોડું ત્યાં સુધીમાં પરીક્ષા ફી છે તે ભરી દેવાની રહેશે। તે સિવાય મિત્રો જો તમારે ઓનલાઈન ફી ભરવી હોય તો મિત્રો તમે ઓનલાઈન ફી પણ તમે ભરી શકશો કે જેનો આગળ આપણે વિડીયો બનાવેલ છે કે ફોર્મ કેવી રીતે ભરવું, ફી કેવી રીતે ભરવી, તેમાં તમને સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી આપેલ છે। તો મિત્રો તમે જો ઓનલાઈન ફી ભરો તો તમારે આયોગની ફી ₹100 ભરવાની રહેશે। તે સિવાય મિત્રો તમારો જે બેંક ચાર્જ લાગશે તે અલગથી તમારે ચૂકવવાનો રહેશે। તો મિત્રો પરીક્ષા ફી છે તે માત્ર સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ જ ભરવાની રહેશે, બાકીના કોઈ પણ કેટેગરીના ઉમેદવારોએ ભરવાની રહેશે નહીં। પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે જે સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે તેમાં મિત્રો કયા કયા પ્રકારના વિષય રહેશે, કેટલા વિષય રહેશે અને કયા કયા ટોપિક રહેશે તેની વાત કરીએ તો મિત્રો આ જે પીડીએફ છે તે 19 પેજની પીડીએફ છે। તો મિત્રો જો તમારે આ પીડીએફ જોતી હોય બંને તો અવશ્ય વિડીયોની કોમેન્ટમાં અવશ્ય જણાવજો, તમારું ઈમેલ આઈડી અવશ્ય આપજો તો મિત્રો, અથવા તો તમારે જે વોટ્સએપ નંબર છે તે પણ સેન્ડ કરજો તો અવશ્ય હું તમને સેન્ડ કરી આપીશ। તો મિત્રો આપણે આગળ વાત કરી કે બે પ્રકારની પરીક્ષા હશે કે જેમાં પ્રાથમિક કસોટી લેવાશે MCQ આધારિત કે જેમાં મિત્રો 2 કલાકનો સમય રહેશે અને તમારા જે કુલ ગુણ છે તે 200 માર્કનું પેપર રહેશે કે જે સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ નોલેજનું રહેશે। ત્યાર પછી મિત્રો જે મુખ્ય પરીક્ષા રહેશે તેમાં કુલ 4 પ્રકારના પેપર રહેશે કે જેમાં પ્રથમ વિષય ગુજરાતી રહેશે, બીજું અંગ્રેજીનું રહેશે, ત્રીજું સામાન્ય અભ્યાસનું રહેશે અને ચોથું છે તે મિત્રો જે સામાન્ય અભ્યાસ 2નું રહેશે કે તમામ માટે 3-3 કલાકનો સમય હશે અને જે લેખિત પરીક્ષા રહેશે અને તમામના ગુણ છે તે 100 ગુણ રહેશે। એવી રીતે તમારી લેખિત કસોટી કુલ ગુણ 400 રહેશે લેખિત કસોટીના। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ આપણે કે જે પરીક્ષાનો અભ્યાસક્રમ છે કે તો પ્રાથમિક કસોટીમાં કયા કયા વિષય રહેશે તો સૌથી પહેલા તો ઇતિહાસ રહેશે કે જેમાં ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ બંને આવી જશે। ત્યાર પછી સાંસ્કૃતિક વારસો રહેશે કે જેમાં ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તે બંને આવી જશે। ત્યાર પછી મિત્રો જે બંધારણ છે એટલે કે ભારતીય રાજ્ય વ્યવસ્થા છે, બંધારણ છે, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય જે સંબંધો છે કે જે મિત્રો કરંટ અફેરને લઈને આવતા હોય છે આંતરરાષ્ટ્રીય સંબંધો તો તે રહેશે। ત્યાર પછી મિત્રો જે ભારતનું અર્થતંત્ર છે અને તેનું આયોજન કેવું છે તેમાંથી મિત્રો ટોપિક રહેશે। ત્યાર પછી મિત્રો ભારતની અને ગુજરાતની બંનેની ભૂગોળ રહેશે। ત્યાર પછી મિત્રો જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો તે પણ રહેશે। ત્યાર પછી મિત્રો જે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે એટલે કે મિત્રો જેને આપણે તાર્કિક કસોટી કહીએ છીએ, રીઝનિંગ કહીએ છીએ તો તે ગણિત અને રીઝનિંગ બંને વિષય આવી જશે। ત્યાર પછી મિત્રો જે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના જે મહત્વના જે કરંટ અફેરના ટોપિક હોય છે, વર્તમાન પ્રવાહના ટોપિક રહેશે તો મિત્રો તે આટલા 8 વિષયમાંથી તમારું જે 200 માર્કનું પેપર રહેશે જે MCQ આધારિત પ્રાથમિક કસોટી તો મિત્રો તે આ 8 વિષયમાંથી કાઢવામાં આવશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે તમારી જે મુખ્ય પરીક્ષા છે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે તો મિત્રો સૌથી પહેલા તો તમારું એક ગુજરાતીનું પેપર રહેશે કે જે મુખ્ય પરીક્ષા માટે રહેશે છે તો તેનું માધ્યમ છે તે મિત્રો ગુજરાતી જ રહેશે અને તેમાં 3 કલાકનો સમય રહેશે અને કુલ ગુણ છે તે 100 રહેશે કે જેમાં મિત્રો અહીં નિબંધ છે, વિચાર વિસ્તાર છે, તે તમામ પત્ર લેખન છે તે તમામ ટોપિક રહેશે કે જે મિત્રો તમારે પીડીએફ જોતી હોય તો અવશ્ય તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ નીચે કોમેન્ટમાં જણાવજો, હું તમને આ બંને પીડીએફ છે તે સેન્ડ કરી આપીશ। ત્યાર પછી મિત્રો આગળ બીજું પેપર તમારું ઇંગ્લિશનું રહેશે કે જેની લેંગ્વેજ છે તે મિત્રો ઇંગ્લિશ જ રહેશે, તમારે ઇંગ્લિશમાં જ લખવાનું રહેશે કે તેમાં પણ મિત્રો નિબંધ ને લેટર ને તેવું જ મિત્રો આવશે। ત્યાર પછી આગળ મિત્રો તમારું જે ત્રીજું પેપર છે તે સામાન્ય અભ્યાસ પેપર 1 એટલે કે જીકે પેપર 1 રહેશે કે જેમાં મિત્રો કુલ પ્રશ્નોની સંખ્યા 10 રહેશે અને પ્રશ્નવાર 10 ગુણ રહેશે। તેમાં પણ મિત્રો ભારતનો ઇતિહાસ છે, તે સિવાય સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, તે સિવાય વર્તમાન પ્રવાહો છે તો તે તમામ વિષયને આવરી લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે બીજું પેપર રહેશે તે પણ સામાન્ય અભ્યાસનું જ રહેશે અને તેના પણ મિત્રો કુલ ગુણ 100 જ રહેશે, તેનું માધ્યમ પણ ગુજરાતી જ રહેશે અને મિત્રો તેમાં પણ પ્રશ્નોની સંખ્યા 10 રહેશે અને તમામ પ્રશ્નોનો જે ગુણ છે તે 10 ગુણ રહેશે। ત્યાર પછી મિત્રો તેમાં મિત્રો કયા કયા વિષય રહેશે તો કે મિત્રો જે ભારતીય રાજ્ય વ્યવસ્થા છે, બંધારણ છે તેના ટોપિક રહેશે, તે સિવાય મિત્રો જે લોક પ્રશાસન અને શાસનના ટોપિક રહેશે, તે સિવાય મિત્રો આગળ જે લોક સેવા અને નીતિશાસ્ત્ર છે તેના ટોપિક રહેશે, તે સિવાય મિત્રો ભારતીય અર્થતંત્ર અને તેમનું આયોજન કેવું છે તેમાંથી ટોપિકમાંથી તમને પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તો મિત્રો તેટલા જે 3-4 વિષય છે તે પ્રશ્નપત્ર 2 માં રહેશે અને
4-5 વિષય છે તે પ્રશ્નપત્ર 1માં રહેશે। તો મિત્રો આ પ્રમાણે તમારી લેખિત પરીક્ષા રહેશે અને પ્રાથમિક કસોટી આપણે જેમ આગળ જોયું તે પ્રમાણે તમામ વિષય 8 વિષયને માંથી તમારું પ્રાથમિક કસોટી માટેનું MCQ આધારિત પેપર જે તે રહેશે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, શેર કરી દેજો, જેથી કરી તમામ જે બીજા વિદ્યાર્થી છે તે પણ આ પરીક્ષા વિશે જાણે અને તે પણ આ જે ભરતી છે તેમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે। તો મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।